સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। ત્યારે હવે રાજ્યમાંથી ચોમાસાની સંપૂર્ણપણે વિદાય થઈ ચૂકી છે। આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ 7 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ। आज का जो फोरकास्ट है अभी 10 से लेकर अगले 7 दिन तक मौसम मुख्य तौर पे शुष्क रहेगा और इसमें जो फिशरमैन भाई के लिए कोई वार्निंग नहीं है। कोस्टल जो वेदर है इसमें जो उत्तरीय गुजरात तटीय क्षेत्र है, जो पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर दिशा में है और जो पवन का स्पीड रहेगा 10 से 15 नॉट। और दक्षिण गुजरात का जो तटीय क्षेत्र है ऑफ एंड अलॉन्ग गुजरात कोस्ट, इसमें जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है और जो स्पीड है पवन की 10 से 15 नॉट। तो રાજકોટના મેયર અને ધારાસભ્ય વચ્ચે હવે તૂતુ મેમેનો મામલો સામે આવી રહ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી, જેમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મેમે થઈ છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સંકલન બેઠક વચ્ચે અમારા હોદ્દેદારો વચ્ચે ચર્ચા ચાલતી હતી। આમંત્રણ પત્રિકાને લઈને મેયર અને ધારાસભ્ય વચ્ચે ચર્ચા થઈ હતી તેવું નિવેદન હવે સામે આવ્યું છે। અમારી વચ્ચે આવો કોઈ જ વિવાદ નથી થયો તેવું હવે નિવેદન સામે આવ્યું છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી, જેમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મેમે થઈ હતી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। જે સ્ટેન્ડિંગ કમિટી હોય એની શરૂઆતમાં સંકલન બેઠક થતી હોય છે, જેમાં પક્ષના અધ્યક્ષ તરીકે હું પણ હાજર હતો અને વર્તમાનપત્રો દ્વારા જે કાંઈ વાત આવી છે એ બાબત હું કહું કે એ એક અમારી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ વચ્ચે થતી સામાન્ય વાતચીત હતી। એમાં કોઈ પ્રશ્ન હતો નહીં કે એવી કોઈ વાત પણ નહોતી કે જેને કોઈ ન્યૂઝ બની શકે। એક અમારી રૂટીન ચર્ચાઓ હતી જે ધારાસભ્યશ્રી અને મેયરશ્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી અને હું પણ ત્યાં હાજર હતો અને મેં પણ એ ચર્ચામાં પછી ભાગ લીધો હતો। આમંત્રણ પત્રિકાને લઈને વાત આવે છે। આમંત્રણ પત્રિકાને લઈને વાત જે હતી એમાં એટલા માટે કોઈ તથ્ય નથી કે એ જે કાર્યક્રમની વાત કરતા હતા અથવા જે નોર્મલ અમારી વાતચીત હતી એ કાર્યક્રમ હતી। તો સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી જ આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધારાસભ્ય અને મેયર વચ્ચે જે વિવાદ થયો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા છે। ધારાસભ્ય અને મેયર વચ્ચે વિવાદનો જે મામલો છે તેમાં વધુ સમાચાર, જેમાં ડોક્ટર દર્શિતા શાહ નયનાબેન પેઢડિયા વચ્ચે તૂતુ મેમે થઈ હતી। ધારાસભ્ય દર્શિતા શાહ મીડિયાને જોઈને બે હાથ જોડી ભાગતા નજરે પડ્યા છે। દર્શિતા શાહે કહ્યું, કોઈ જ વિવાદ નથી, આવી કોઈ જ ચર્ચા નથી। ધારાસભ્ય દર્શિતા શાહ મીડિયાને જોઈને બે હાથ છોડી ભાગ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। તો રાજકોટના મેયર અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે તૂતુ મેમેનો મામલો સામે આવ્યો હતો અને તેને જ લઈને હવે ધારાસભ્યનું કહેવું છે કે કોઈ જ વિવાદ નથી થયો। દર્શિતા શાહ મીડિયાને જોતા ભાગતા નજરે પડ્યા હતા। જે ધારાસભ્ય દર્શિતા શાહ મીડિયાને જોઈને બે હાથ જોડીને ભાગ્યા હતા। દર્શિતા શાહે કહ્યું, કોઈ જ વિવાદ નથી થયો, આવી કોઈ જ ચર્ચા નથી થઈ। જે તેમને સમગ્ર આક્ષેપો હવે પાયા વિહોણા ગણાવ્યા છે। ધારાસભ્ય દર્શિતા શાહ મીડિયાને જોઈને બે હાથ જોડી ભાગતા નજરે પડ્યા છે। ધારાસભ્ય અને મેયર વચ્ચે વિવાદનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી છે। તો રાજકોટમાં મેયર અને દર્શિતા શાહ જે ધારાસભ્ય છે તેમના વચ્ચે તૂતુ મેમે થઈ હતી, જેને લઈને હવે સમગ્ર મામલો સામે આવ્યો હતો। ધારાસભ્ય દર્શિતા શાહ મીડિયાને જોઈને બે હાથ જોડી ભાગતા નજરે પડ્યા હતા। દર્શિતા શાહે કહ્યું, કોઈ જ વિવાદ નથી, આવી કોઈ ચર્ચા જ નથી થઈ। ધારાસભ્ય દર્શિતા શાહ મીડિયાને જોઈને બે હાથ જોડી ભાગ્યા હતા। તો ભાજપના શહેર પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું હતું, તે બાદ હવે આ વધુ અપડેટ સામે આવી છે, જેમાં રાજકોટના મેયર અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે તૂતુ મેમે થઈ છે। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે વિવાદ થયો હતો। કશું જ બન્યું નથી, કશી જ વાત નથી અને કોઈ જ વિષય નથી। શહેર ભાજપ પ્રમુખ કહી રહ્યા છે કે હું ત્યાં હાજર હતો। ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજથી ગુજરાત ભ્રમણ પર નીકળ્યા છે। ત્યારે સૌપ્રથમ તેઓ અંબાજીમાં માતાજીના દર્શન કરી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી। આવો જોઈએ આ ખાસ અહેવાલ।
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના દર્શન કરી ગુજરાત પ્રવાસના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ તેઓ પાલનપુરમાં ચડોતરમાં સભા સંબોધિત કરી હતી. પ્રદેશ પ્રમુખે ફૂલહારને બદલે વિદ્યા અભ્યાસના ચોપડા અને પુસ્તકો સ્વીકાર કરવાની નવી પહેલ શરૂ કરી છે, જે જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે. ત્યારે ચડોતર ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ, પાલનપુરના ધારાસભ્ય, ડીસાના ધારાસભ્ય, વાવના ધારાસભ્ય, પૂર્વ સાંસદ, દિયોદરના ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો દ્વારા પુસ્તકોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજીથી પાલનપુરમાં ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય પર જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા અને પાલનપુરના નવાગંજથી ચડોતર સુધી બાઇક રેલી યોજી અને પહોંચ્યા હતા. જે આજે બનાસકાંઠાની અંદર જે પ્લાન્ટેશન કરી રહ્યા છે, માન્ય શંકરભાઈ આજે અધ્યક્ષ સાહેબ આજે હાજર નથી, જે રીતે શ્વેત ક્રાંતિ થઈ અને સાથે સાથે જિલ્લાની અંદર મારા જિલ્લા સહકારિતાનો જિલ્લો કહેવાય અને સહકારિતાના જિલ્લાની અંદર મારો ખેડૂત બટાકા વાવે, એરંડા વાવે, પશુપાલક મિત્રો દૂધનો વ્યવસાય કરે, આ તમામે તમામ વસ્તુનું વેલ્યુ એડિશન કરી અને બનાસની પ્રોડક્ટ માત્ર બનાસ પૂરતી સીમિત નહીં, ગુજરાત પૂરતી સીમિત નહીં, પણ દેશ અને વિદેશની ધરતી સુધી પહોંચે એ કામ આ મારી સામે બેઠેલા ખેડૂતોના પરસેવાની પ્રોડક્ટો, તમારું દૂધ હોય, તમારું ઘઉં હોય કે તમારા ખેતરમાં જે મધની પેટી મૂકી હોય, મધની પેટી હોય, એરંડા હોય, દિવેલા હોય, તમામે તમામ વસ્તુનું ફૂડ પ્રોસેસિંગ કરી અને જે દેશ ને વિદેશની ધરતી પર મોકલવાનું કામ મિત્રો બનાસ જિલ્લો કરી રહ્યો છે, બનાસ ડેરી કરી રહ્યો છે. 17 ઓક્ટોબર સુધી જગદીશ વિશ્વકર્મા 4 ઝોનનો પ્રવાસ કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન 4 ઝોનમાં 6 મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. કાર્યકર્તાઓ અને જિલ્લાના નેતાઓ સાથે નવનિયુક્ત પ્રમુખ બેઠક પણ કરવાના છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો આ પ્રવાસ મુખ્યત્વે રાજ્યભરમાં પાર્ટી સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીલક્ષી રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો છે. અંબાજીથી શરૂ કરી તેઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જઈ કાર્યકર્તાઓ સાથે બેઠક કરવાના છે. જનતાની નાડી પારખવાનો પ્રયાસ કરશે. આ મુલાકાતો દ્વારા તેઓ જમીની સ્તરના પડકારોને સમજશે અને પાર્ટીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપશે. આ પ્રવાસ દ્વારા પાર્ટીની આંતરિક મજબૂતી પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ જળવાઈ રહે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા 10 તારીખથી 17 તારીખ સુધી સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરવાના છે. ત્યારે અંબાજી બાદ તેઓ સિદ્ધપુર ખાતે આવી પહોંચતા સિદ્ધપુરમાં શરણાઈ ઢોલ તેમજ આતિશબાજી સાથે શાનદાર અભિવાદન કરવામાં આવ્યું હતું. વિવિધ સમાજના આગેવાનો, જિલ્લાના ભાજપના આગેવાનો, કાર્યકરોએ ઉપસ્થિત રહી નોટબુકો અને શૈક્ષણિક કીટ દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષને આવકારી અભિવાદન કર્યું હતું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે સમગ્ર ગુજરાતમાં અંબાજી માતાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવી અને પ્રવાસ શરૂ કર્યો છે. સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લામાં એક મોટી સભાનું આયોજન થયું હતું. ત્યાંથી અહીંયા નીકળતા સિદ્ધપુર એટલે પાટણ જિલ્લાના બધા કાર્યકર્તાઓને મળી શકે અને સ્વાગત એમનું બધા કરી શકે એ માટે આજે સિદ્ધપુર ખાતે જિલ્લાના બધા કાર્યકર્તાઓ અહીંયા આવીને એમનું સ્વાગત કર્યું છે. અહીંથી આગળ મહેસાણા જિલ્લામાં ઊંઝા અને પછી આગળ કલોલ જવાના છે. માનનીય અધ્યક્ષ સાહેબનો અભિગમ હતો કે કોઈ જગ્યાએ ફૂલ કે મોંઘી ભેટ સોગાદ એવું કશું જ નહીં, માત્ર બાળકોને ઉપયોગી બની શકે એવા ચોપડાઓ, પેન અને પુસ્તકો આનાથી સ્વાગત કરવાનું અને એ નિયમનું ચુસ્તપણે પાલન થયું છે. ભરૂચ પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં મોટી સફળતા મેળવી છે. સાયબર ક્રાઇમના હોટસ્પોટ ઝારખંડના જામતાડાથી ભરૂચ પોલીસે 24 વર્ષીય મુખ્ય આરોપી રાજેશ મંડલની ધરપકડ કરી. આરોપીએ ચોરીના ફોન અને 15 મોબાઈલ સાથે સિમ કાર્ડનો ઉપયોગ કરીને દેશભરમાં 2018 લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. અગાઉ ભરૂચના પોલીસ કોન્સ્ટેબલ યોગેશ ઠાકોરના ખાતામાંથી 5.5 લાખની લોન છેતરપિંડીથી શરૂ થઈ, જેમાં 2000+ કોલ ડિટેલ તપાસી તાર જામતાડા સુધી પહોંચ્યા. 3 દિવસની વોચ પછી ભરૂચ અને ઝારખંડ પોલીસે જંગલ વિસ્તારમાંથી આરોપીને ઝડપ્યો હતો.
કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમની દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતારાથી કરી છે, એ લોકોની 2018 જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે. તેમાં મોડસ ઓપરેન્ડી એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમણે લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું કેવાયસી અપડેટ કરે. એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે. એ લોકો એવી એપીકે બનાવીને મોકલે છે કે અમે એક ઇન્વિટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું. એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે, તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણા ઓનલાઈન ભરાઈ જશે, આપણા ફાઇલ ડાઉનલોડ કરી લ્યો. આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે. જામનગરમાં 21 પેઢીઓને ત્યાં દરોડા પાડીને સ્ટેટ જીએસટી વિભાગે સપાટો બોલાવી દીધો હતો. આ દરોડામાં 100 કરોડથી વધુ રકમની કરચોરી ઝડપી લેવામાં આવી હતી. ત્યારે વળી આગામી દિવસોમાં શરૂ થનાર દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને દિવાળીમાં ફટાકડાનું વેચાણ કરતા ગુજરાતના 50થી વધુ વેપારીને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદના વટવા સ્થિત મહાલક્ષ્મી એસ્ટેટ ખાતે આવેલા નૈયા મયંક સિઝનેબલ નામના ફટાકડા વિક્રેતા પર અને વાંચગામ વિસ્તારોમાં કાર્યવાહી થઈ. એમઆરપીથી વધુ ભાવ વસૂલવા અને ગેરવ્યાજબી કિંમતોની ચકાસણી કરવામાં આવી, જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ગુજરાતમાં 3 વર્ષમાં દુષ્કર્મના 8,849 કેસ નોંધાયા છે. એટલે કે દર દિવસે સરેરાશ 8 દુષ્કર્મના કેસ નોંધાય છે. તાજેતરમાં યોજાયેલા વિધાનસભા સત્રમાં સરકારે આપેલી માહિતી મુજબ જૂન 2022થી મે 2025 સુધી દુષ્કર્મના કુલ કેસમાંથી ગ્રામીણ વિસ્તારોમાં 60% એટલે કે 5,330 અને શહેરી વિસ્તારમાં 40% એટલે કે 3,519 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં 3% આરોપીઓને પણ દુષ્કર્મના કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યા નથી. આ સમયગાળા દરમિયાન 2,882 હત્યા એટલે કે રોજ સરેરાશ 2 કે 3 હત્યા નોંધાઈ છે. આ ઉપરાંત વિદેશી બિયર, દેશી દારૂ સંબંધિત 6.20 લાખ કેસ નોંધાયા હતા. વિવિધ પ્રકારના 8 ગુનામાં 7,953 આરોપીની ધરપકડ કરવાની બાકી છે. 2018થી 2022 દરમિયાન 5 વર્ષમાં દુષ્કર્મના કેસમાં 3,821 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જેમાંથી 97ને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 3,783 આરોપીઓ સામે અને 2,766 કેસમાંથી 2,572 કેસમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી. માત્ર 708 કેસમાં ટ્રાયલ પૂર્ણ થયો હતો અને માત્ર 79 કેસમાં નિર્ણય આવી શક્યો હતો. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો, જેમાં એક મહિલાને અંધશ્રદ્ધામાં ફસાવીને 14 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. ત્યારે આ ઠગાઈ કરનાર બંટી અને બબલી નામના ઠગ તાંત્રિકોની પોલીસે ધરપકડ કરી છે. જુદા સમયે ગૂગલ પેથી, પેટીએમથી, કુરિયર મારફતે, આંગળીયા મારફતે જુદી જુદી રીતે ટોટલી 14,18,000 રૂપિયા એમની પાસેથી પડાવી અને એમની સાથે છેતરપિંડી કરી હતી. જે તાંત્રિક છે એ ડુંગરપુર બિકાનેર રાજસ્થાનના છે. એનું નામ છે હરી બાબા ઉર્ફે બ્લેક મેજિક ઉર્ફે રામપ્રકાશ સન ઓફ ધનરાજ ભાર્ગવ, અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી. એ બંને સાથે મળીને અમને છેતરપિંડી કરેલી છે. વિજલપુર પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી જે તાંત્રિક છે એની ધરપકડ કરી છે અને જે વિજેન્દ્ર દેવી છે એની ધરપકડ બાકી છે. અમદાવાદના રાણીપમાં જન્મદિનની ઉજવણી બાદ મિત્રએ મિત્રની હત્યા કરી હતી. મોટરસાયકલ ગીરવે મૂક્યા બાદ પૈસાની લેતી દેતીની અદાવતમાં મિત્રએ છરીના ઘા મારી મિત્રની હત્યા કરી હતી. હત્યા બાદ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ચારેય આરોપીની વિજાપુરથી ધરપકડ કરી છે. સુંદરવાડી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો, જેમાં 4 આરોપીની તાત્કાલિક ટીમ બનાવીને શોધખોળ કરતા 4 આરોપી પોતાના ઘરેથી નાસી ગયેલ હોય, જે બાબતે ડીસીપી શ્રી ઝોન 2 સાહેબ અને સેક્ટર 1 સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી અને ટીમો તપાસ હતી. એ દરમિયાન મોબાઈલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સિસથી માહિતી મળેલ કે ઉપરોક્ત તમામ 4 આરોપી સાથે મહેસાણા તાલુકાના વિજાપુર ખાતે હોય તેવી સંભાવના હોય, જેથી ટીમથી અને ટેકનિકલ સોર્સથી વેરીફાઈ કરતા હકીકત સાચી જણાવતા
ખેડાના ડાકોર મંદિરના પૂજારી ધૂણતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મંદિરના પૂજારી વિષ્ણુપ્રસાદે ધૂણતા પોતાની ઓળખ પોલીસ ઘોર તરીકે આપી હતી। તેમજ પૂજારીએ ધૂણતા કહ્યું કે પોતે પીએસઆઈનું કામ કર્યું છે, જેથી હાલના પીએસઆઈને ખૂબ શાંતિ છે। મેં તો પીએસઆઈને ડીજીપી સ્ક્વોડમાં મુકાવવાની વાત કરી હતી। અમદાવાદની નારાયણ કોલેજમાં વધુ ફી લેવાતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। એફઆરસી દ્વારા નક્કી કરાયેલી ફી કરતાં વધુ ફી લેવાતા વિરોધ કરાયો છે। કોલેજ દ્વારા વિદ્યાર્થી દીઠ 1750 વધુ ફી લેતા હોવાના આક્ષેપ છે। ત્યારે એનએસયુઆઈના નેતા દ્વારા વિદ્યાર્થીઓની ફી પરત આપવા અંગે માંગ કરવામાં આવી છે। એફઆરસી વિરુદ્ધ કંઈ પણ ફીસ એક્સ્ટ્રા લેવામાં આવી નથી। એ બીકોમ બીએસની વાત કરે છે, એ બીકોમ અને બીએસ એ રીતે એનું ઇન્ટરપ્રિટેશન થયેલું છે, પણ જો આજે એમણે રજૂઆત કરી છે એને ડેફિનેટલી એનું પોઝિટિવ સોલ્યુશન આવે અને નેક્સ્ટ સેમિસ્ટરમાં ₹1 એક્સ્ટ્રા લેવામાં અમારી કોલેજમાં આવતો નથી અને આવશે પણ નહીં। જો બીકોમની જે રેગ્યુલર ફીસ છે એ જ લેવામાં આવશે અને જો વધારાની ફીસ લેવાઈ છે જે પ્રમાણે એમનો આક્ષેપ છે તો એ નેક્સ્ટ સેમિસ્ટરમાં 2 આધો સ્ટુડન્ટ્સને ક્રેડિટ કરી દેવામાં આવશે, આ તો પછી જે વિદ્યાર્થીને રિટેન્યુટી છે એ લોકોને જે બીએસ પ્રોગ્રામ ના હોવા છતાં પણ નારાયણ ગુરુ કોલેજ દર વિદ્યાર્થીએ 1750 થી 1800 રૂપિયા વધારાના લઈ રહી છે બીએસ પ્રોગ્રામ બતાવીને। આ બાબતની અમને જાણ થતાં આજે અમે અહીંયા રજૂઆત કરવામાં આવે છે કે 900 જેટલા વિદ્યાર્થીઓ છે, 1750 રૂપિયા દર વિદ્યાર્થીઓ પાસેથી લે છે, એટલે કે 15 થી 16 લાખ રૂપિયા જેટલું વધારે વિદ્યાર્થીઓ જોડેથી કોલેજ દ્વારા કહેવામાં આવે તો અંધારામાં રાખીને તોડબાજી કરવામાં જ આવી છે તેવું અમને જણાવ્યું। એ અનુસંધાને આજે પ્રોગ્રામ કર્યો છે અને અમારી સ્પષ્ટ માગણી છે કે દરેક વિદ્યાર્થીઓને 2 દિવસની અંદર આ જે પણ રૂપિયા લીધા છે તે રિફંડ કરવામાં આવે, ના કે ક્રેડિટ કરવામાં આવે। ભારતભરમાં સ્વદેશી ખરીદી તેમજ સ્વદેશી વેચાણને પ્રેરિત કરતા જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। અમદાવાદમાં સ્વદેશી વસ્તુઓના વપરાશ માટે લોકોમાં પ્રેરણા જગાવવા અને સ્વદેશી વસ્તુઓનું મહત્વને લોકો સમક્ષ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વદેશી વસ્તુઓના ખરીદ વેચાણ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રમુખ પ્રેરક શાહ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ બીજા ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા। વર્ષોથી આપણા દેશની અંદર સ્વ પ્રત્યેનો એક ભાવ રહેલો છે, એટલે આઝાદી પહેલાંથી લઈને સ્વતંત્રતાનું આંદોલન અને એ આંદોલનની અંદર પણ સ્વદેશી એ પ્રકારનો એક ભાવ હતો અને એના કારણે રેંટિયાનો ઉપયોગ ચાલુ થયો હતો। એ જ સ્વદેશીની મુવમેન્ટ એ ક્યાંક ને ક્યાંક આઝાદી પછી ઓછી થઈ ગઈ, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે 2014 પછી પહેલાં મેક ઇન ઇન્ડિયા અને પછી આત્મનિર્ભર ભારત અને સ્વદેશીનો વપરાશ વધુમાં વધુ વધે એ પ્રકારનો પ્રયત્ન કરે અને લોકો પણ વધુમાં વધુ સ્વદેશીનો ઉપયોગ કરે, શક્ય હોય એટલી ચીજોમાં સ્વદેશીનો ઉપયોગ થાય। અમદાવાદમાં આજે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એટલે કે એનસીડીસી દ્વારા સહકારી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે એક વિશિષ્ટ પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ના ઉપક્રમે યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓ અને એફપીઓને તેમની ઉત્તમ કામગીરી બદલ પ્રાદેશિક સહકારી શ્રેષ્ઠતા અને યોગ્યતા પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યા। ગુજરાત રિજનલ ડાયરેક્ટર સંજય કુમાર દ્વારા એનસીડીસીના માધ્યમથી જે એફપીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, એના માધ્યમથી જે પ્રવૃત્તિઓ ચાલી રહેશે એ પ્રવૃત્તિઓ પર નિરીક્ષણ કરીને જે એફપીઓએ શ્રેષ્ઠતમ તરફ કામ કર્યું છે એવી એફપીઓના પ્રતિનિધિ મંડળને પસંદ કરીને એમને પ્રોત્સાહન આપવા માટે એમને માર્ગદર્શન મળે। આજે જે આ એવોર્ડની એનસીડીસી દ્વારા સરસ મજાના એવોર્ડ આયોજન કરવામાં આવ્યું અને એમાં અમારી મંડળીને પ્રથમ સ્થાન મળ્યું। ખરેખર હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે આજે બહેનોને આવું પ્રોત્સાહન ખરેખર મળવું જોઈએ। આજે આપણા નરેન્દ્રભાઈ મોદી જે બહેનોના ઉત્થાન માટે આટલા અથાગ પ્રયત્ન કર્યા છે, ખરેખર અમારી આ જે સંસ્થા છે એમાં 4000 એવા બહેનો છે કે એને રોજગારી મળે, એ આત્મનિર્ભર બને, એના ગૃહ ઉદ્યોગો અમે સ્થાપન કર્યા છે।
મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જાગી વડોદરા પાલિકાની ખોરાક શાખા. હનુરામ રેસ્ટોરન્ટે સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરતા નોટિસ ફટકારાઈ. ચીઝ, ઘી, બટર જેવી વસ્તુઓ વિશે માહિતી આપવાનું બોર્ડ ફરજિયાત હોવા છતાં રેસ્ટોરન્ટે પાલન નહોતું કરેલું. અગાઉના સબ સ્ટાન્ડર્ડ સેમ્પલ બાદ પણ પગલાં ન લેવાતા પ્રશ્નો ઊભા થયા છે. શું વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા વગદાર રેસ્ટોરન્ટના માલિકો સામે નતમસ્તક થઈ છે? મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોડે જાગેલી ખોરાક શાખાની જે ટીમ છે તેમના દ્વારા હનુરામ રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે. મુખ્ય કારણ છે કે સરકાર દ્વારા પરિપત્ર મુજબ તમામ જે ખાણીપીણીના જે રેસ્ટોરન્ટ, જે હોટલ રેસ્ટોરન્ટ છે તેમને જે પોતાના ત્યાં આવતા ગ્રાહકોને પણ ખબર પડે કે કયા પ્રકારનું મટીરિયલ તે લોકો વાપરી રહ્યા છે, તે વગેરે કયા પ્રકારનું વાપરી રહ્યા છે તે જાણ થાય તે માટેનું એક બોર્ડ લગાવવાનું હોય છે. તે બોર્ડ ન લગાવતા આખરે મોડે જાગેલી ખોરાક શાખા ટીમે હનુરામ રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા આ પહેલા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોડે આરોગ્ય શાખાની ટીમને, ખોરાક શાખા ટીમ એ જાગીને આજે હનુરામ રેસ્ટોરન્ટને તે અંગેની નોટિસ આપવામાં આવી છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીકના જોજવા ડેમમાંથી એક અનોખી અને દુર્લભ 4 આંખવાળી માછલી મળતા ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોજવા ડેમ પાસે માછીમારી કરતા સ્થાનિક આદિવાસી ગણપત નાયકને આ અનોખી માછલી મળી આવી હતી. માછલીની ચામડી મગર જેવી દેખાય છે અને તેનું પૃષ્ઠ ઝેરી સર્પ કે અજગરની ચામડી જેવું ભીંગડાવાળું દેખાય છે. 4 આંખવાળી માછલી આ વિસ્તારમાંથી મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. હું મચ્છીનો ધંધો કરું છું અને આ વર્ષ મને ગઈ સાલ બી મને એક મચ્છી મળી હતી અને આ સાલ પછી મને એક બીજી મચ્છી નવી જોવા મળી છે. બરાબર, હું ધંધો કરતો જાઉં છું અને મને મચ્છી આવી મળે છે તો એનું પાલન પોષણ કરું છું. હવે આ તો કોઈ કે વિદેશની મચ્છી છે એવું કહેવામાં આવે છે અને ઘડીકમાં કોઈ કહે છે કે દરિયાની મચ્છી કહેવામાં આવે છે. એટલે હું એનો એવી રીતે સંભાળી છે કે નાના છોકરોની જેમ એના પાલન કરું છું. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડૂત લૂંટાયો છે. ભાભરના નેસડાનો ખેડૂત લૂંટાયો છે. તો બનાસકાંઠા ખાતેથી આ સમાચાર, જેમાં 2,40,000 ભરેલ રૂપિયાની થેલી ગઠિયો લઈ ગયો હતો. જેમાં રૂપિયા ભરેલ થેલી બાજુમાં મૂકી ખેડૂતો બેસ્યો ત્યારે આ સમગ્ર ઘટના બની છે. નજર ચૂકવી થેલી લઈ જતા વૃદ્ધ ખેડૂતો પર આભ તૂટ્યું છે. સમગ્ર મામલે ભાભર પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના ભાભરના નેસડાનો ખેડૂત લૂંટાયો છે. જો દિવાળી આવતા જ આવી ટોળીઓ એક્ટિવ થતી જોવા મળી રહી છે અને સીસીટીવીમાં શંકાસ્પદ માણસ દેખાતા પોલીસે તપાસ શરૂ કરી છે. તો બનાસકાંઠાના ધાનેરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. તો હવે આ સમાચાર બનાસકાંઠા ખાતેથી સામે આવ્યા, જેમાં પોલીસે પોષ ડોડા ઝડપી પાડ્યા છે. બ્રીઝા કારમાંથી 72.100 કિલોગ્રામ ડોડા ઝડપાયા છે. તો આ સમાચાર બનાસકાંઠા ખાતેથી સામે આવ્યા. પોલીસે ₹7 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે, જ્યારે નીનાવા હાઈવે પરથી પોષ ડોડા ઝડપાયા છે. તો બનાસ ડેરીની ચૂંટણીમાં 100% મતદાન થયું છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા ખાતેથી, જેમાં બનાસ ડેરીની ચૂંટણીમાં 100% મતદાન થયું છે. દાંતા બેઠક પર 85 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જેમાં અમૃત પરમાર અને દિલીપસિંહ બારડ સામે ચૂંટણી જંગ જામ્યો હતો અને આ 100% મતદાન થયું છે. આવતીકાલે સવારે 9 વાગે મતગણતરી હાથ ધરવામાં આવશે.
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલી પત્રકાર પરિષદમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા 90 દિવસના આ અભિયાનમાં ભારતને આયાતકારથી નિર્યાતકાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. ભાજપ શહેર અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્વદેશીથી દેશનો વિકાસ થશે અને મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ અને ખાદ્ય વેચાણને પ્રોત્સાહનથી આત્મનિર્ભરતાનું જન આંદોલન બનશે. આ કાર્યક્રમમાં સાંસદ, મેયર, ધારાસભ્ય સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. આપણા દેશમાં બનતી વસ્તુઓ, આપણા દેશના જે નાગરિકો છે એના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓ, એટલે કે આપણી વસ્તુઓ, સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ થાય અને વધુમાં વધુ લોકો ખરીદે એવા પ્રકારનો આગ્રહ સૌ નાગરિકો પાસેથી આ અભિયાન દરમિયાન અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકો સુધી પહોંચવાના છીએ. ઘર ઘર સંપર્ક અભિયાનથી લઈને રથયાત્રા, પદયાત્રા કરીને જનજાગૃતિ, એક આઝાદીના સમયમાં સ્વદેશી આંદોલન થયું હતું એવા જ પ્રકારનું મોટું એક આંદોલન આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સમયગાળામાં થવાનું છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.